આજે આપણે જોઈશું ટીઆરએનએ. આગળ આપણે બે પ્રકારના આરએનએ વિશે ભણી ગયા છીએ. એક આરઆરએનએ રિબોઝોમલ આરએનએ વિશે અને બીજું જે એમઆરએનએ છે એ એમઆરએનએ વિશે જોઈ ગયા. હવે આપણે આગળ જોવાનું છે આજે ટીઆરએનએ. તો ટીઆરએનએ વિશે આપણે જોઈએ. તો ટીઆરએનએ ના જુદા જુદા નામ છે. ટીઆરએનએ અલગ અલગ નામથી આપણે ઓળખવામાં આવે છે. એક તો પહેલો જ અહીંયા લખ્યું આપણને એડપ્ટેર મોલેક્યુલ, એટલે અનુકૂળ અણુ તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. એડેપ્ટેર અણુ એડેપ્ટ કરે છે. કોને એડેપ્ટ કરે છે? તો કે એમિનો એસિડને. કોને એડેપ્ટ કરે છે? એમિનો એસિડને એડેપ્ટ કરે છે. એમિનો એસિડને ગ્રહણ કરશે અને આપણે આગળ લાવવાનું કામ કરશે. એટલા માટે એને આપણે એડેપ્ટર મોલેક્યુલ તરીકે ઓળખવામાં આવે છે. કોષ કેન્દ્રની અંદર સુકોષ કેન્દ્રિક કોષ હશે તો કોષ કેન્દ્રની અંદર નિર્માણ થવાનું છે અને પ્રોટીન સંશ્લેષણનું જે આપણું કાર્ય થાય છે તો એ દરમિયાન એમિનો એસિડને જે લાવવાનું જે કામ છે, લાવવાનું કામ આ કરશે. આગળ તો જો સંકેતની પરિકલ્પનાના ખૂબ જ પહેલા સમયથી ફ્રાન્સિસ ક્રિકના મત અનુસાર સંકેતને વાંચવા અને તેનો એમિનો એસિડ સાથેનો સંબંધ રાખવાની ક્રિયાવિધિ હોવી જોઈએ. પહેલાથી જ આ બધું આવેલું હોવું જોઈએ, કારણ કે એમિનો એસિડમાં કોઈ સંરચનાત્મક વિશિષ્ટતા નથી કે જેનાથી તે સંકેતને ચોકસાઈપૂર્વક વાંચી શકે. એમિનો એસિડમાં એવું કશું આવેલું નથી અને એમિનો એસિડને જાતે એવી કંઈ ખબર નથી પડવાની કે ભાઈ આ એમઆરએનએ છે, એમઆરએનએ ઉપર જનીન સંકેત છે, આ જનીન સંકેતને મારે વાંચવાનો છે અને એને જોડવાનું છે. તેઓએ અનુકૂલન અણુની હાજરી પ્રસ્થાપિત કરી કે જે એક બાજુથી સંકેતને વાંચતા હોય અને બીજી બાજુથી વિશિષ્ટ એમિનો એસિડને જોડે છે. અને આપણો જે આ ટીઆરએનએ આવેલો છે એ ટીઆરએનએ ને બીજું આપણે એસઆરએનએ તરીકે પણ ઓળખવામાં આવે છે. સોલ્યુબલ આરએનએ તરીકે ઓળખવામાં આવે છે. કોના તરીકે ઓળખીશું આપણે? સોલ્યુબલ આરએનએ તરીકે ઓળખવામાં આવે છે. જેના વિશેની જાણકારી આનુવંશિક સંકેતની શોધ પહેલા હતી. આ બધી માહિતી આપણી જોડે પહેલેથી હતી, છતાં પણ આ એમિનો એસિડને લાવવાનું કામ કરે છે. એ કામ પછી આપણને ખબર પડી કે ત્યાંની અનુકૂલક અણુ સ્વરૂપ તરીકે ઘણા સમય પછી આપણને જાણકારી જે છે જાણકારી પ્રાપ્ત થઈ ગઈ છે. તો આજે ટીઆરએનએ કે જેને આપણે એસઆરએનએ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, સોલ્યુબલ છે એટલા માટે ઓગળી જવાનું છે, એટલે દ્રાવ્ય થઈ જાય. ઓગળી જાય એટલે દ્રાવ્ય થઈ જવાનું છે. એટલા માટે આપણે એને સોલ્યુબલ આરએનએ તરીકે ઓળખવામાં આવે છે. 1 મોલર NaCl નું દ્રાવણ હોય તો એની અંદર આ દ્રાવ્ય થઈ જાય. એટલા માટે આપણે એને સોલ્યુબલ આરએનએ તરીકે ઓળખીએ છીએ. હવે જો ટીઆરએનએ ના થોડા બંધારણની આપણે ડિટેલમાં અહીંયા થોડી ચર્ચા કરીશું. બરાબર છે, એમ તો બુકમાં આપ્યું એટલું પૂરતું છે. બરાબર, વધારાનું એટલું છે નહીં, પણ આ પ્રતિસંકેતને થોડું તમને ખ્યાલ આવે. અને આ જે પ્રકરણ આપણું 5મું 6ઠું પ્રકરણ છે, બરાબર, આ પ્રકરણમાં થોડું થોડું જોવું પડે એટલે તમને ખ્યાલ આવે. બરાબર છે, આ ખાલી જાણકારી માટે છે. વધારે ડિટેલમાં નહીં જોઈએ, ખાલી આ બંધારણના જે ભાગ છે એના વિશે આપણે જોઈશું. તો આપણું જે ટીઆરએનએ આવેલા છે, તો ટીઆરએનએ ની અંદર આપણને અલગ અલગ લૂપ આપણને જોવા મળે છે. શું જોવા મળશે? અલગ અલગ આપણને લૂપ જોવા મળે છે. બરાબર છે. હવે લૂપ કેમ છે? આ લૂપનું નિર્માણ કેમ થઈ ગયેલું છે? જો અહીંયા આ લૂપનું નિર્માણ થઈ ગયેલું છે, અહીંયા આ લૂપનું નિર્માણ થઈ ગયું, અહીંયા લૂપનું નિર્માણ થઈ ગયું. આવી લૂપ કેમ બની ગઈ? અહીંયા તો લૂપ નથી, કારણ કે અહીંયા જો હાઇડ્રોજન બંધાયેલા છે. કોણ છે? હાઇડ્રોજન. પરંતુ લૂપનું નિર્માણ એટલા માટે થાય છે કારણ કે હાઇડ્રોજન બંધાયેલા નથી. જો અહીંયા હાઇડ્રોજન બંધ છે, અહીંયા હાઇડ્રોજન બંધ નથી, અહીંયા છે હાઇડ્રોજન બંધ નથી, અહીંયા છે હાઇડ્રોજન બંધ નથી. તો હાઇડ્રોજન બંધ નથી, જેના લીધે એ ભાગની અંદર શું થાય છે? લૂપનું નિર્માણ થાય છે. બરાબર, તો લૂપ આપણી અલગ અલગ છે. એમાં એક આપણી લૂપ કહીશું ટી સાઈ સી લૂપ. કઈ લૂપ છે? ટી સાઈ સી લૂપ, ટી સાઈ સી ભુજા. અથવા તો આને કહેવામાં આવશે જોડાણ ભુજા. કઈ ભુજા કહીશું આપણે? જોડાણ ભુજા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ને આકૃતિ જે છે એની અંદર આ બધું આપણને અહીંયા દેખાવાનું છે. જોડાણ ભુજા. આ ભુજા જોડાણ ભુજા એટલા માટે કહ્યું કારણ કે આ જે ભાગ આવેલો છે, આ જોડાણ ભુજાનો જે ભાગ આવેલો છે,
જે ટીઆરએનએ ને રિબોઝોમના મોટા ઉપ એકમ સાથે જોડે. કોની સાથે જોડે છે? મોટા ઉપ એકમ સાથે જોડે છે. બરાબર, ટીઆરએનએ ને રિબોઝોમના મોટા ઉપ એકમ સાથે જોડે છે એટલે ટી સાઇસી ભુજા કહેવામાં આવે છે. તો આ આપણને ભુજા અહીંયા આપેલી છે, ટી સાઇસી ભુજાનો ભાગ. બીજી જે આપણી ભુજા છે એ છે આપણે પ્રતિસંકેત ભુજા. બીજી ભુજા આપણે અહીંયા યાદ રાખવાનું છે, પ્રતિસંકેત ભુજા. તો જો અહીંયા આપણને દેખાય છે પ્રતિસંકેત ભુજા. એન્ટીકોડોન ભાગ આપ્યો આપણને પ્રતિસંકેત. આ એન્ટીકોડોન લૂપ આપ્યું, એન્ટીકોડોન ભુજા. એન્ટીકોડોન ભુજા કેમ કહ્યું? કારણ કે આ જગ્યા જે આવેલી છે એ જગ્યા એમઆરએનએ જે આવેલું હશે એ એમઆરએનએ ઉપર, જો આ આપણું એમઆરએનએ છે, એમઆરએનએ ઉપર સંકેત આવેલો છે, કોડોન આવેલું છે સંકેત, અને એનો પ્રતિસંકેત, એનો જે પ્રતિસંકેત છે એ પ્રતિસંકેત કઈ આવવાનું છે? અહીંયા આપણું જે ટીઆરએનએ છે, ટીઆરએનએ છે, ટીઆરએનએ ના ભાગની અંદર. એટલે કે આ પ્રતિસંકેત જે ભુજા છે એ પ્રતિસંકેત ભુજાની મદદથી, આ ભુજાની મદદથી ટીઆરએનએ પોતાની જગ્યા એમઆરએનએ પર ઓળખે છે. પોતાની જગ્યા ક્યાં ઓળખે છે? એમઆરએનએ પર ઓળખે છે. આ ભુજા છે પ્રતિસંકેત ભુજા. અને ત્રીજી જે ભુજા આવેલી છે એ ત્રીજી ભુજા આપણને જોવા મળવાની છે ડીએચયુ ભુજા. ત્રીજી ભુજા કઈ છે? ડીએચયુ ભુજા. બરાબર, એમિનો એસાઇલ સિન્થેટેજ ભુજા તરીકે. આ જો એક્સેપ્ટર, બરાબર, ગ્રાહી ભાગ આવેલો છે. કયો ભાગ આવેલો છે? ગ્રાહી. કોના માટે? તો કે એમિનો એસિડ માટેનો આ ગ્રાહી ભાગ આવેલો છે. તો આ લૂપને આપણે કહેવામાં આવે છે એમિનો એસાઇલ સિન્થેટેજ, એમિનો એસાઇલ સિન્થેટેજ ભુજા તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. કારણ કે એમિનો એસિડ જે છે એ એમિનો એસિડ અહીંયા જોડાવાનું છે. બરાબર, એમિનો એસિડ શું થવાનું છે? અહીંયા જોડાવાનું છે. અને જુદા જુદા ઉત્સેચકો હશે. આપણે 20 પ્રકારના એમિનો એસિડ છે, 20 પ્રકારના એમિનો એસિડ. તો અહીંયા 20 જુદા જુદા ઉત્સેચકો હોવાના છે. અને 20 જુદા જુદા ઉત્સેચકોની મદદથી અહીંયા ચોક્કસ એમિનો એસિડ જે આવેલો હોય એ એમિનો એસિડ અહીંયા શું થવાનું છે? જોડાવાનું છે. એમિનો એસિડનું અહીંયા જોડાણ થવાનું છે. એટલે જો આ જે ટીઆરએનએ આવેલો છે એ ટીઆરએનએ નો 3 પ્રાઇમનો જે ભાગ આવેલો છે એમાં એસીસી વાળો ભાગ, કયો ભાગ છે? એસીસી વાળો જે ભાગ આવેલો છે બેઝનો, અહીંયા એમિનો એસિડ જે આવશે અને એમિનો એસિડ અહીંયા જોડાવાનું છે ટીઆરએનએ ના 3 પ્રાઇમના છેડાના ભાગે. જો અહીંયા આપણને એલેનિન આપ્યું તો એમિનો એસિડ અહીંયા જોડાવાનો છે. બરાબર છે. તો બસ આટલું થોડુંક અહીંયા સમજવાનું છે આપણે. એક આવી ગયેલું છે આપણે ટી સાઇસી લૂપ. બીજી જે ભુજાનો ભાગ છે એ આપણે પ્રતિસંકેત ભુજાનો ભાગ થઈ જવાનો છે. બરાબર, સંદેશાવાહક નો આખો આગળનો ભાગ અલગ અલગ થઈ જવાનો છે. આ ખબર પડી ગઈ તમને? તો ટી સાઇસી ભુજા, પછી છે પ્રતિસંકેત ભુજા, અને ત્રીજી ભુજા છે ડીએચયુ ભુજા. બરાબર, અને એમસીક્યુ ની અંદર કેમ આપણને પૂછાય તો યાદ રાખવાનું ટીઆરએનએ નો જે 3 પ્રાઇમનો જે ભાગ આવેલો છે 3 પ્રાઇમના ભાગની અંદર અહીંયા એમિનો એસિડ આવીને શું થવાનું છે? જોડાવાનો છે. એમઆરએનએ ઉપર આવેલા છે સંકેત, એને આધારે ટીઆરએનએ ઉપર શું આવેલું હોય છે? પ્રતિસંકેત આવેલા હોય છે. શું આવેલું હોય છે? પ્રતિસંકેત આવેલા હોય છે. આટલું ખબર પડી ગઈ. અને આપણે 20 એમિનો એસિડ છે તો અહીંયા એમિનો એસાઇલ સિન્થેટેજ જુદા જુદા ઉત્સેચકો 20 અહીંયા આવવાના છે. તો જુઓ તમે અહીંયા, તો ટીઆરએનએ ની અંદર એક પ્રતિસંકેત લૂપ આવેલો છે કે જ્યાં સંકેતના પૂરક બેઝ આવેલા હોય છે અને તેમાં એક એમિનો એસિડનો સ્વીકાર્ય છેડો, બરાબર, 3 પ્રાઇમનો જે ભાગ આવેલો છે તો એમિનો એસિડનો જે સ્વીકાર્ય છેડો 3 પ્રાઇમના ભાગે આકૃતિની અંદર ટીક કરી રાખવાનું, 3 પ્રાઇમના ભાગે આવેલો હોય છે કે જેનાથી તે એમિનો એસિડ શું થઈ જાય છે? જોડાય છે.
અને પ્રત્યેક એમિનો એસિડ માટે વિશિષ્ટ ટીઆરએનએ આવેલો હોય છે. અને પ્રારંભ માટે બીજો વિશિષ્ટ ટીઆરએનએ, પ્રારંભ માટે પ્રારંભિક ટીઆરએનએ આવેલો હોય છે, પરંતુ સમાપ્તિ માટે કોઈ અહીંયા ટીઆરએનએ આપણને આપેલો હોતો નથી. અને ટીઆરએનએ નું આપણે જો દ્વિતીયક બંધારણ જોવામાં આવે તો એ આપણને ક્લોવર લીફના પર્ણ જેવું દેખાય. આપણને એમસીક્યુમાં પૂછાય છે. અને ટીઆરએનએ નું બંધારણ ઉધા એલ આકારનું દેખાય. કેવું દેખાય છે આપણને? ઉધા એલ આકારનું આપણને અહીંયા બંધારણ દેખાતું હોય છે. એનું 3D જે બંધારણ છે એ 3D બંધારણ ઉધા એલ આકારનું આપણને દેખાય છે. બરાબર, ઉધા એલ જેવું થઈ ગયું ને અહીંયા. આમ એની જે ભુજા આવેલી છે એટલે આમ ઉધા એલ જેવું દેખાય આપણને. બરાબર, આખો જે ભાગ આપણે અહીંયા જોઈએ તો ઉધા એલ જેવું દેખાય. અને ક્લોવર લીફનું પર્ણ, જો અહીંયા એક આ ઇમેજ છે, આ ઇમેજથી તમને ખ્યાલ આવશે. બરાબર, આ છે ક્લોવર લીફનું પર્ણ. બરાબર, એમ તો આના સિવાય પણ ઘણું ડિટેલમાં હોય છે, એટલું કંઈ આપણે જરૂર હોતી નથી. બસ એનસીઆરટી બુકમાં આપ્યું એટલું જ આપણે સમજવાનું. અને ખાસ પરીક્ષા માટે કેટલું વધારે કરો મહત્વનું નથી. બરાબર છે, બુકમાં કેટલું આપ્યું એ કરવું અને નીટની પરીક્ષામાં કેટલું નથી કરવું એ ખાસ મહત્વનું છે. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણું બધું નવું તૈયાર કરતા હોય છે અને છેલ્લે પરીક્ષાની અંદર પછી મુશ્કેલી પડતી હોય છે. બરાબર છે, જેટલા પણ વિદ્યાર્થીઓ માર્ક્સ લાયેલા છે એ બધા વિદ્યાર્થીઓ એનસીઆરટીની બુક, એનસીઆરટી બુક આધારિત એમસીક્યુ, બીજું કશું નવું કરેલું નથી અને નવું કરવાની જરૂર નથી. કારણ કે 100 પ્રકરણ ભેગા થશે, એમાં જ પરીક્ષા એની જાતે અઘરી થઈ જવાની છે. અને દરેક ટોપિકમાં જો આપણે વધારાનું કરીએ તો ઘણું ડિટેલમાં થાય. બરાબર છે, ચલો આગળ. હવે આપણે જોઈશું ભાષાંતરની ક્રિયાવિધિ. તો જો આપણને પ્રસ્થાપિત પ્રણાલી ખબર છે. ચલો પહેલા આટલું કહી દો કે આ, તો જો ભાષાંતર, આપણને પ્રસ્થાપિત પ્રણાલી ખબર છે. પ્રસ્થાપિત પ્રણાલી અંદર ડીએનએ નું સ્વયંજનન થયું. ડીએનએ નું સ્વયંજનન થયા પછી પ્રત્યાંકન થયું, એટલે આપણે આરએનએ નું નિર્માણ થયું. અને હવે ભાષાંતરની ક્રિયાવિધિ થવાની. અને ભાષાંતર થવાનું કે જેની અંદર આપણે પ્રોટીનનું નિર્માણ થવાનું, પોલીપેપ્ટાઇડ શૃંખલા બનવાની. અને પોલીપેપ્ટાઇડ શૃંખલા બનવાની છે ભાઈ કેમ નહીં? એમિનો એસિડ ઘણા બધા એકબીજા સાથે આવશે અને એમિનો એસિડ એકબીજા સાથે આવી અને પેપ્ટાઇડ બંધથી જોડાશે. અને એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાશે, જેના પરિણામે પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થશે. બરાબર, તો હવે જુઓ અહીંયા તમે, ભાષાંતર એવી પ્રક્રિયા છે કે જેમાં એમિનો એસિડના બહુલીકરણથી પોલીપેપ્ટાઇડનું નિર્માણ થાય. એમિનો એસિડનો ક્રમ એમઆરએનએ પર આવેલા બેઝના અનુક્રમ પર આધાર રાખે. આ વિધાન ખાસ મહત્વનું છે. જો એમિનો એસિડનો જે પણ ક્રમ થવાનો એ એમિનો એસિડનો ક્રમ એમઆરએનએ ઉપર બેઝ આવેલો છે એના આધારે, એટલે વિદ્યાર્થીઓને ભૂલ ના થાય. વિદ્યાર્થીઓને ભૂલ થવી જોઈએ નહીં. બરાબર, એમઆરએનએ ઉપર જે ક્રમ આવેલો છે, આ જોવો તમે બુકની અંદર ટેબલમાં, એજીયુ. એજીયુ એટલે સેરિન થવાનું છે. એજીયુ એટલે શું થવાનું છે? સેરિન એમિનો એસિડ થવાનું છે. અને યુએસી જો તમે ટેબલની અંદર એટલે ખ્યાલ આવશે. અને યુએસી એટલે થવાનું છે ટ્રિપ્ટોફેન. કોણ થવાનું છે? ટ્રિપ્ટોફેન. બરાબર, તો કોના આધારે નક્કી થવાનું છે? એમઆરએનએ ઉપર આ જે જનીન સંકેત આવેલો છે એના આધારે, પ્રતિ સંકેતના આધારે થવાનું નથી. સમજો ખાસ તમે, પ્રતિ સંકેતના આધારે અહીંયા એમિનો એસિડ આવવાનો નથી. આ એમિનો એસિડ અહીંયા ટ્રિપ્ટોફેન આવ્યો તો ટ્રિપ્ટોફેન કોના લીધે આવ્યો? આ જે જનીન સંકેત યુએસી છે એના લીધે. અહીંયા સેરિન આવ્યો તો સેરિન માટે તમે જો એજીયુ, એજીયુ, તો એજીયુ એટલે સેરિન થયું. આ તો અહીંયા આવી ગયું આપણે સેરિન. ખ્યાલ આવી ગયો? ઘણા બધા વિદ્યાર્થીઓને ભૂલ થતી હોય છે, એમસીક્યુમાં ભૂલ કરે છે. બરાબર છે, એટલે આ ખાસ બાબત યાદ રાખવાની. અને એટલે તો આ જનીન સંકેતની આગળ માથાકૂટ થઈ હતી. બરાબર છે, એટલે અહીંયા એમિનો એસિડ કયો આવવાનો એ નક્કી થવાનો છે એમઆરએનએ દ્વારા. પ્રતિ સંકેત દ્વારા નક્કી અહીંયા થતો હોતો નથી. હવે જો પહેલા અહીંયા બુકમાં આપ્યું એમ સમજી લઈએ ને પછી થોડીક વધારાનું ને એક એનિમેશન જોઈએ અને પછી થોડી વાત કરીશું. એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાયેલા હોય છે. અને પેપ્ટાઇડ બંધનું નિર્માણ કરવું તો એમને બનવાનું નથી. બે એમિનો એસિડને આપણે પેપ્ટાઇડ બંધથી જોડવા છે તો એના માટે આપણે શક્તિની જરૂર પડવાની છે. શું પડવાની છે? શક્તિની જરૂર પડવાની છે. તો સૌથી પહેલા એમિનો એસિડનું સક્રિયકરણ થવું જરૂરી છે. સૌથી પહેલા શું થવું જરૂરી છે? એમિનો એસિડનું સક્રિયકરણ થવું જરૂરી છે.
તો સૌથી પહેલા એમિનો એસિડ સ્વયં એટીપી નો ઉપયોગ કરશે, એમિનો એસિડ આવશે, એટીપી નો ઉપયોગ કરશે, એના માટેનું જે ઉત્સેચક એ આવશે, બરાબર. અને એમિનો એસિડ જે છે એ એમિનો એસિડ સૌથી પહેલા સક્રિય થઈ જાય છે, એટલે કે એમિનો એસિડ સૌપ્રથમ સક્રિય થઈ જાય છે. અને આ એમિનો એસિડ સક્રિય થવાનું છે એનું અહીંયા નાનું સમીકરણ લખું એટલે તમને ખબર પડશે કે એમિનો એસિડ જે સક્રિય થાય છે એ કઈ રીતે થતો હોય છે. એટલે અહીંયા આપણો પહેલો જે તબક્કો છે એ પહેલો તબક્કો આવશે એમિનો એસિડનું સક્રિયકરણ. તો એમિનો એસિડના સક્રિયકરણમાં આપણને ખબર છે 20 પ્રકારના જુદા જુદા એમિનો એસિડ છે. તો એમિનો એસિડ આવશે, એમિનો એસિડ સાથે જોડાવાનું છે એટીપી, અહીંયા આપણો ઉત્સેચક આવવાનો છે અને ઉત્સેચકનું જે નામ છે એમિનો એસાઇલ, એમિનો એસાઇલ ટીઆરએનએ સિન્થેટેજ, સિન્થેટેજ. તો એમિનો એસાઇલ ટીઆરએનએ સિન્થેટેજ અને જેનાથી બની જવાનું છે એમિનો એસાઇલ એએમપી ઉત્સેચક સંકુલ. એએમપી બની ગયું, ફોસ્ફેટ જે છે એ ફોસ્ફેટ અહીંયા વપરાઈ ગયો, બરાબર છે. તો આ થઈ ગયું એમિનો એસિડનું સક્રિયકરણ. શું થઈ ગયું? એમિનો એસિડનું સક્રિયકરણ. અને દરેક પ્રકારના એમિનો એસિડ માટે આ જે ઉત્સેચકની આપણે જે વાત કરી એમિનો એસાઇલ ટીઆરએનએ સિન્થેટેજ એ અલગ અલગ હોય ને 20 પ્રકારના એમિનો એસિડ એટલે 20 અહીંયા આપણે ઉત્સેચક થવાના છે. કેટલા ઉત્સેચકો થવાના છે? 20 આપણે અહીંયા ઉત્સેચકો અહીંયા આવશે. આગળ બીજો તબક્કો જે આપણે આવવાનું છે એ બીજા તબક્કાની અંદર શું થવાનું છે? ટીઆરએનએ નું ચાર્જિંગ. જો બુકની અંદર આપણને શું આપેલું છે? સળંગ જ આપી દીધું છે બંને. જો બીજું ચાર્જિંગ આપ્યું. હવે એમિનો એસિડનું સક્રિયકરણ થઈ ગયું. સક્રિય થયેલું એમિનો એસિડ પોતાના સંબંધિત ટીઆરએનએ સાથે જોડાય અને પોતાના સંબંધિત એ ટીઆરએનએ સાથે જોડાય જેને આપણે ટીઆરએનએ નું આવેશીકરણ કહેવામાં આવે છે. ટીઆરએનએ નું શું કહેવામાં આવશે? આપણે આવેશીકરણ કહેવામાં આવે છે, બરાબર. ટીઆરએનએ નું શું કહીશું? આવેશીકરણ કહીશું, અથવા તો ચાર્જિંગ ઓફ ટીઆરએનએ, અથવા તો વધુ કહેવું હોય તો ટીઆરએનએ આપણે આજે એમિનો એસાઇલ જે જોડાવાનું છે એએમપી સંકુલ એટલે એને એસાઇલેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે બીજો તબક્કાની આપણે અહીંયા જે વાત કરીએ ને પછી સરળ રીતે આપણે આગળ વધીશું. તો બીજા તબક્કાની અંદર થવાનું છે ચાર્જિંગ ઓફ ટીઆરએનએ. તો ટીઆરએનએ નું જે ચાર્જિંગ થવાનું છે એ દરમિયાન શું થશે? તો એમિનો એસાઇલ આપણે કોણ બની ગયું? એમિનો એસાઇલ એએમપી ઉત્સેચક સંકુલ. ટીઆરએનએ, બરાબર છે. અને આમ આખું બની જાય છે આપણે એ ટીઆરએનએ સાથે જોડાઈ જવાનું છે અને એ બની જાય છે એમિનો એસાઇલ ટીઆરએનએ સંકુલ. શું બની જાય છે? એમિનો એસાઇલ ટીઆરએનએ સંકુલ પ્લસ એએમપી અને આપણને ઉત્સેચક મળી જાય છે, બરાબર. આટલું બધું યાદ તમારે રાખવાની જરૂર નથી, પણ આટલું આપણને તમને ખબર પડી ગઈ કે ટીઆરએનએ સાથે એમિનો એસિડ જોડાઈ ગયો. એટલે સૌથી પહેલા એમિનો એસિડ સક્રિય થાય અને સક્રિય થયેલો એમિનો એસિડ પોતાના સંબંધિત જે ટીઆરએનએ છે એ ટીઆરએનએ સાથે જોડાઈ જાય જેને આપણે ટીઆરએનએ નું એમિનો એસાઇલેશન કહેવામાં આવે છે. અને આવા બે ચાર્જ ટીઆરએનએ એકબીજાની નજીક આવશે. હમણાં આગળ આપણે એનિમેશન જોઈએ એટલે ખ્યાલ આવશે. આ બંને ચાર્જ ટીઆરએનએ એકબીજાની નજીક આવશે એટલે બંનેની વચ્ચે પેપ્ટાઇડ બંધનું શું થવાનું છે? નિર્માણ થવાનું છે. અને પેપ્ટાઇડ બંધનું નિર્માણ થવાનો જે દર છે એ નિર્માણ થવાનો દર ઘણો બધો ઝડપી છે. પેપ્ટાઇડ બંધનું નિર્માણ થવાનો દર કેવો છે? ખૂબ જ ઝડપી છે, બરાબર. આગળ
રિબોઝોમ કે જે આપણી કોષીય ફેક્ટરી છે, કારણ કે કોષ કેન્દ્રની અંદર સ્વયંજનન થઈ ગયું, પ્રત્યાંકન થયું કોષ કેન્દ્રની અંદર, પ્રત્યાંકનથી જે mRNA નિર્માણ થયો, તો પ્રત્યાંકનથી નિર્માણ થયેલું mRNA કઈ આવવાનું છે? કોષ કેન્દ્ર છિદ્ર મારફતે બહાર આવવાનું છે. એટલે ભાષાંતરની પ્રક્રિયા કોષ રસમાં થાય છે. ખબર પડી? અને mRNA જે આવેલું છે એ mRNA ને રિબોઝોમ સાથે જોડાવાનું. કોની સાથે જોડાવાનું? રિબોઝોમ સાથે જોડાવાનું છે. અહીંયા જુઓ તમે, આ રિબોઝોમનો એક નાનો ઉપેકમ છે, રિબોઝોમનો મોટો ઉપેકમ છે. તો રિબોઝોમ કોષીય ફેક્ટરી કે જે પ્રોટીન સંશ્લેષણ માટે જવાબદાર છે, અને રિબોઝોમમાં રચનાત્મક આરએનએ અને 80 પ્રકારના વિવિધ પ્રોટીન આવેલા હોય છે. અને નિષ્ક્રિય અવસ્થાની અંદર બે પેટા એકમો, એનો એક મોટો પેટા એકમ અને નાનો પેટા એકમ સ્વરૂપે હોય છે. અને એકમને એને જે જોડાવવું છે તો એના માટે જરૂર પડવાની છે મેગ્નેશિયમની. રિબોઝોમના બંધારણને સ્થાયી કરવાનું કામ આ મેગ્નેશિયમ કરશે. અને અહીંયા 3 તબક્કા આગળ આપણે ભાષાંતરના પૂરા થવાના, તો એની અંદર પણ આપણે મેગ્નેશિયમ આવવાનું છે. તો બે ઉપેકમ છે રિબોઝોમના, ખબર છે, બરાબર? એક 60S અને 40S. 80S ની અંદર આપણે વાત કરીએ તો હવે જો આ વિધાન, આની અંદરથી આપણે નીટની પરીક્ષાની અંદર MCQ પૂછાયેલો છે. આમાંથી MCQ પૂછાઈ ચૂક્યો છે, બરાબર, હાલના જ વર્ષની અંદર. જ્યારે નાનો પેટા એકમ mRNA સાથે સંકળાય ત્યારે mRNA માંથી પ્રોટીન બનવાની ભાષાંતરની પ્રક્રિયાની શું થતી હોય છે? શરૂઆત થતી હોય. આ mRNA છે આપણો, અહીંયા આવી જવાનો છે નાનો ઉપેકમ રિબોઝોમનો. એ નાનો ઉપેકમ પહેલા આવીને જોડાઈ જશે. એનિમેશન જોઈશું એટલે અહીંયા જે પ્રકારે તમને થિયરી આપેલી છે એ રીતે દેખાશે. અને મોટા પેટા એકમમાં 2 સ્થાન આવેલા હોય છે. આમ ખરેખર 3 સ્થાન હોય છે, અહીંયા બુકમાં 2 લખ્યું તમને. જેનાથી એમિનો એસિડ જોડાઈને એકબીજાની નજીક આવે છે અને પોલીપેપ્ટાઇડ બંધનું નિર્માણ થાય. અને અહીંયા પેપ્ટાઇડ બંધનું નિર્માણ કરવા માટે જે ઉત્સેચક છે એ ઉત્સેચક છે રિબોઝાઇમ. અહીંયા આપ્યું 23S rRNA. બેક્ટેરિયામાં રિબોઝાઇમ આપણને MCQ પાછલા વર્ષોની અંદર પૂછાઈ ચૂકેલો છે, બરાબર? કે ભાઈ બધા ઉત્સેચકો નીચેનામાંથી કોણ કે જે પ્રોટીન તરીકે વર્તતું નથી? આમ તો બધા ઉત્સેચકો શેના બનેલા છે? પ્રોટીનના બનેલા છે, પણ કોણ પ્રોટીનનું બનેલું નથી? તો આ રિબોઝાઇમ ન્યુક્લિક એસિડના બનેલા છે. શેના બનેલા છે? ન્યુક્લિક એસિડના બનેલા છે. ચલો, આટલું પહેલા દરેકને બુકની અંદર જેમ જ આપણને આપેલું છે એ જ રીતે આપણે અહીંયા થવાનું છે. જો પ્રત્યાંકન સુધી તો આપણે જોઈ ગયા હતા, બરાબર છે. પછી આપણે જોઈશું હવે ભાષાંતરની પ્રક્રિયા કઈ રીતે થાય છે. જો હવે તમે આ પ્રત્યાંકન આપણું પૂરું થઈ ગયું. જો આખું પ્રત્યાંકનની પ્રક્રિયા થઈ ગઈ. હવે પ્રત્યાંકન જો પૂરું થઈ ગયું, ભાઈ પાછું કઈ જતું રહેશે. જો આ પ્રત્યાંકન થઈ ગયું, પ્રત્યાંકનથી નિર્માણ થઈ ગયું આપણું mRNA. પ્રત્યાંકનથી કોણ બની ગયું છે? mRNA, બરાબર? પ્રત્યાંકનથી બની ગયું mRNA. હવે નિર્માણ થયેલું જે mRNA છે, જુઓ આ કોષ કેન્દ્રની અંદર છે. નિર્માણ થયેલું mRNA કોષ કેન્દ્ર છિદ્ર મારફતે બહાર જાય છે. જુઓ તમે, આ કોષ કેન્દ્ર છિદ્ર મારફતે કઈ જાય છે? બહાર જાય છે. અને કોષ કેન્દ્ર છિદ્ર મારફતે બહાર જઈ અને રિબોઝોમ સાથે જોડાય. કોની સાથે જોડાશે? રિબોઝોમ સાથે જોડાવાનું છે, બરાબર? તો આ mRNA આવી ગયો, રિબોઝોમ સાથે જોડાય છે. mRNA ઉપર આપણે અહીંયા જનીન સંકેત આવેલા છે. ઉદાહરણ તરીકે GCA, આ રીતે કોણ આવેલું હોય છે? જનીન સંકેત આવેલા હોય છે. જનીન સંકેત આપણે જોઈ ગયા 64 છે. 61 સંકેતન કરે છે અને બાકીના જે 3 આવેલા છે એ 3 કયા છે? આપણા સમાપ્તિ સંકેત છે. એવું જે આપણું જે મિથિયોનિન હતું એ 2 કામ કરતું હતું, બરાબર છે? મિથિયોનિન જે આવેલું હતું 2 કામ કરતું હતું, એ છે આપણે શરૂઆત કરે છે સ્ટાર્ટ કોડોન તરીકે, અને સમાપ્તિ માટેના 3 હતા, બરાબર? તો શરૂઆત અહીંયાથી થશે. હવે જો અહીંયા રિબોઝોમ જે છે એ રિબોઝોમનો નાનો ઉપેકમ અહીંયા mRNA સાથે શું થઈ જાય છે? જોડાય છે. જેમ આપણને NCERT બુકમાં કહ્યું, ગઈ વખતે પણ જ્યારે આ ચાલ્યું હોય એ વખતે પણ વિદ્યાર્થીઓને આ રીતે આપણે એનિમેશન દ્વારા બતાવ્યું હોય, વિદ્યાર્થીએ જોયું પણ હોય કે ભાઈ આ નાનો ઉપેકમ આવે છે, અહીંયા mRNA સાથે જોડાય છે. એટલે જ્યારે પરીક્ષામાં MCQ આવે વખતે ભૂલ ના પડે, આ જોયેલું હોય એટલે તમને ખ્યાલ આવે કે એમની પ્રક્રિયા થાય, બરાબર? તો અહીંયા રિબોઝોમનો જે નાનો ઉપેકમ છે એ આવે છે અને mRNA સાથે શું થવાનું છે? અહીંયા જોડાઈ જાય છે, બરાબર?
અને હવે આપણો આવ્યો છે અહીંયા ટીઆરએનએ. કોણ આવી ગયું છે આપણો ટીઆરએનએ. ટીઆરએનએ શું કરશે? આ એમિનો એસિડ જે છે એ એમિનો એસિડને લાવવાનું કામ કરશે. બરાબર, એમિનો એસિડને લાવવાનું શું કરશે? કામ કરશે. અહીંયા જે પણ જનીન સંકેત હતો એનો પ્રતિસંકેત કયા આવેલો હોય? ટીઆરએનએ ઉપર આવેલો હોય, અને એના આધારે એ એમિનો એસિડ ને લાવવાનું એ શું કરશે? કામ કરશે. અને હવે રિબોઝોમનો જે મોટો ઉપેકમ છે એ રિબોઝોમનો મોટો ઉપેકમ અહીંયા જોડાવાનો છે, એની સાથે જોડાઈ ગયો. બરાબર છે. અને આ પ્રકારે આખા સંકુલનું નિર્માણ થઈ ગયું. બીજું, સ્વયંજનન આપણે કહ્યું 5 થી 3 ની દિશામાં થતું, એટલે 5 પ્રાઇમ થી 3 ની દિશામાં. પ્રત્યાંકન પણ 5 પ્રાઇમ થી 3 ની દિશામાં થતું. એટલે જો આખો આ જે આપણો સંકુલ બનેલો છે, આખો સંકુલ આ જોવો છેડો કયો છે? 5 પ્રાઇમ નો. આ તરફ કયો છે? 3 પ્રાઇમ. તો આખો આ જે આપણો સંકુલ આવેલો છે એ આખો સંકુલ આમ 5 થી લઈને 3 પ્રાઇમ ની દિશા તરફ આગળ એ ખસવાનો છે. બરાબર છે. અને આખો જે ભાગ આવેલો છે, મોટો ઉપેકમ જે આપણો આવેલો છે, બરાબર, એની અંદર આ 3 ભાગ આવેલા છે. કેટલા ભાગ આવેલા છે? 3 ભાગ આની અંદર આવેલા હોય છે. EPA. પી એટલે કે પેપ્ટાઇડ સ્થાન થવાનું. આ પી એટલે કયું સ્થાન થવાનું છે? પેપ્ટાઇડ સ્થાન થવાનું છે. એમિનો એસિડ બીજું આવશે તો એમની વચ્ચે પેપ્ટાઇડ બંધ બનશે. બરાબર. એ સ્થાન તો એમિનો એસાઇલ સ્થાન છે. અહીંયાથી એમિનો એસિડ આવશે, અહીંયા દાખલ થશે, અહીંયા પેપ્ટાઇડ બંધ બનશે, અને ઈ એટલે એક્ઝિટ, એક્ઝિટ થઈ જશે. અહીંયાથી આ જે ટીઆરએનએ જે છે એ ટીઆરએનએ બહાર નીકળી જશે. એટલે કેટલા સ્થાન થયા? 3. EPA સ્થાન થયા. કેટલા થયા? EPA. બરાબર. આ બુકમાં બાજુમાં લખી દેજો તમે કે મોટો ઉપેકમ જે આવેલો છે, મોટા ઉપેકમની અંદર 3 સ્થાન આવેલા હોય છે, E, P અને A. E એટલે એક્ઝિટ, P એટલે પેપ્ટાઇડ સ્થાન, પેપ્ટાઇડ બંધ બનશે, અને A સ્થાન એમિનો એસિડ સ્થાન, જ્યાંથી એમિનો એસિડ આવશે. અહીંયા દેખાશે સરસ રીતે, તમને ખ્યાલ આવશે. જુઓ તમે, જુઓ 3 તબક્કાની અંદર થવાનું છે. પ્રારંભ થઈ ગયો, પ્રારંભ થઈ ગયા પછી પ્રલંબન થશે, અને પ્રલંબન થયા પછી શું થવાની છે? સમાપ્તિ થવાની છે. તો જુઓ, જો આ રીતે એમિનો એસિડ આવી ગયો બીજો, એટલે કે ટીઆરએનએ આવી ગયો છે અહીંયા. બરાબર. આ રીતે અહીંયા આવી જશે. એ સ્થાન જે છે એ સ્થાનના મારફતે અહીંયા ટીઆરએનએ દ્વારા એમિનો એસિડને લાવવામાં આવશે. ચાર્જ ટીઆરએનએ અહીંયા આવી ગયો અને અહીંયા આવીને જોડાય છે. જુઓ તમે, અને આખો સંકુલ આમ 5 પ્રાઇમ થી 3 પ્રાઇમની દિશા તરફ આગળ વધવાનો છે. જો અહીંયા આ શું થઈ ગયા? પી સ્થાનની અંદર બંનેની વચ્ચે પેપ્ટાઇડ બંધ બની ગયો. કોમ્પ્લેક્સ 5 થી 3 પ્રાઇમ તરફ વધશે, અને અનચાર્જ ટીઆરએનએ એક્ઝિટ સાઇડ થી શું થઈ જવાનું છે? બહાર નીકળી જાવ. પાછો ફરીથી આવશે, ફરીથી ટીઆરએનએ આમ ક્યાં સુધી? જ્યાં સુધી સમાપ્તિ સંકેત આવી જતા નથી. જ્યાં સુધી સમાપ્તિ સંકેત આવી જતા નથી ત્યાં સુધી આમ આખો સંકુલ આગળ વધવાનો છે. બરાબર. ને પછી રિલીઝિંગ કારક આવી જશે, અને આ બધું રિલીઝ કરવાનું અહીંયા કામ કરી દેશે. આ ખબર પડી ગઈ? બરાબર. પ્રલંબન કારકો હોય છે અલગ અલગ, સમાપ્તિ કારકો પણ અલગ અલગ આવતા હોય છે કે જે સમાપ્તિનું અહીંયા કામ કરે છે, રિલીઝિંગ કારક. હવે બુકમાં જોવો ને, આ જોવો એટલે ખબર પડી જવાની છે. એમ તો વધારાનું ઘણા બધા કારકો ને બધું ઘણું ડિટેલમાં છે. બરાબર. એ તમે પછી ભણશો આગળ, જીનેટિક્સ કોલેજોમાં ભણશો એ વખતે, MBBSમાં. તો જો mRNA માં ભાષાંતર એકમ એ RNA નો અનુક્રમ છે. તો ભાષાંતર એકમ કોનો અનુક્રમ છે? RNA નો અનુક્રમ. જો અહીંયાથી શું MCQ થાય? પ્રત્યાંકન એકમ એ કોનો અનુક્રમ હતો? ચલો કોણ બોલશે? પ્રત્યાંકન એ જોડકામાં અને ખાલી જગ્યાઓને એમાં ગમે તે રીતે આપણને પૂછાય, એટલે ઘણીવાર વિદ્યાર્થીને આવી ભૂલ થઈ જતી હોય છે. તો ભાષાંતર એકમ એ DNA નો અનુક્રમ છે, જેના છેડા પર પ્રારંભિક સંકેત તરીકે આપણે કોણ આવે છે? AUG મિથિયોનિન આવે છે. અને સમાપ્તિ સંકેત તરીકે, બરાબર, સ્ટોપ કોડોન જે આવી જવાના છે, UAA, UGA, UAG. બરાબર. આ બધા સમાપ્તિ સંકેત જે આવી જશે એટલે સમાપ્તિનું જે શરૂઆત થયેલી છે એ સમાપ્તિ અહીંયા થઈ જવાની છે. બરાબર. 3 સમાપ્તિ માટેના છે. આગળ mRNA માં કેટલાક વધારાના અનુક્રમ આવેલા હોય છે જે ભાષાંતર રહિત વિસ્તાર તરીકે ઓળખાય છે, કે જેનું ભાષાંતર થતું નથી. માની લો કે અહીંયા હું mRNA દોરું છું, અહીંયા મેં mRNA, આ 5 પ્રાઇમ નો છેડો છે, આ 3 પ્રાઇમ નો છેડો.
અહીંયા એયુજી થી શરૂઆત થાય તો અહીંયા એ યુ જી, અને હું અહીંયા છેડાના ભાગે લખી દઉં છું સ્ટોપ કોડન કોઈ પણ હું લખી દઉં છું. દાખલા તરીકે અહીંયા લખી દઉં, થોડુંક હજુ લાંબુ કરી દઈએ એટલે ખબર પડે. એમઆરએનએ આ 3 પ્રાઇમ નો ભાગ થઈ ગયો. અહીંયા છેડાના ભાગે આપણે આવેલું છે સ્ટોપ કોડન યુએએ. બરાબર. તો હવે શું થશે અહીંયા કોઈ પણ કોડન આપણે લખી દઈએ. બરાબર. દાખલા તરીકે હું અહીંયા લખી દઉં છું એ જી લખી દઉં છું, અથવા તો બીજું લખી દઉં છું એ જી યુ લખી દઉં છું. અહીંયા જી જી યુ અહીંયા કરી દઈએ છીએ આપણે, અહીંયા જી 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 કરી દઈએ છીએ. ખબર પડી ગઈ. તો શરૂઆત આપણો પ્રારંભ અહીંયા એયુજી થી થવાનો છે, અને અહીંયા શું થઈ જવાની છે? સમાપ્તિ થઈ જવાની છે. હવે જુઓ તમે, હવે અહીંયા જુઓ તમે, આપણને જે બુકમાં કહ્યું છે, તો એમઆરએનએ માં કેટલાક વધારાના અનુક્રમ આવેલા હોય, જે 5 છેડા પ્રારંભિક સંકેત પહેલા અને 3 પ્રાઇમના છેડા પછી બંને પર સ્થિત હોય છે, કે જે કાર્યક્ષમ ભાષાંતરની પ્રક્રિયા માટે આવશ્યક છે. કાર્યક્ષમ ભાષાંતર માટે શું છે? આવશ્યક છે. બિન ભાષાંતરિત ભાગ એટલે ભાષાંતર રહિત વિસ્તાર. બરાબર. દાખલા તરીકે આ જે ભાગ, આ એયુજી એટલે આપણો અહીંયાથી પ્રારંભ થઈ જવાનો છે. અહીંયાથી આપણો પ્રારંભ થઈ ગયો, અને અહીંયા આપણી શું થઈ ગઈ? સમાપ્તિ થઈ ગઈ. પ્રારંભ થઈ ગયો અને શું થઈ ગયો? સમાપ્તિ થઈ ગઈ. તો આની પહેલા અનુક્રમ તો હોવાના જ છે ને, જનીન સંકેત, અને આના પછી પણ અહીંયા ગમે તે કોઈ જનીન સંકેત હોવાના છે. ખબર પડી ગઈ. તો અહીંયા 5 પ્રાઇમ નો જે ભાગ આવેલો છે એના છેડા પર પ્રારંભિક સંકેતની પહેલા અહીંયા કોઈ પણ આવેલા છે, અને એ જ રીતે સમાપ્તિ પછી જે પણ આવેલા છે એનું ભાષાંતર અહીંયા થવાનું. ભાષાંતરની શરૂઆત કઈથી થાય? એયુજી થી શરૂઆત થાય. પ્રારંભિક આપણું મિથિયોનિન છે, અને યુએએ સમાપ્તિથી અહીંયા બંધ થઈ જવાનું છે. તો એના પહેલાનો જે ભાગ આવેલો છે, બરાબર, એ બંને છેડા ઉપર જે વિસ્તાર આવેલો, જે જનીન સંકેત આવેલા છે, એ ભાગ આપણે ભાષાંતર રહિત વિસ્તાર કહેવામાં આવે છે. આ વિધાન જ્યારે ખરા ખોટા વિધાનમાં પૂછાતું હોય છે ત્યારે ભૂલ ના થાય. 5 પ્રાઇમના પ્રારંભિક સંકેત પહેલાની જગ્યા અહીંયા તમને પછી આપી દે તો ખોટું થઈ જશે. સમાપ્તિ સંકેત પહેલા આપી દે તો વિધાન ખોટું થઈ જશે. બરાબર. એટલે ખાસ જોવાનું. હવે જો પ્રારંભ માટે રિબોઝોમ એમઆરએનએ ના પ્રારંભિક સંકેત એયુજી સાથે જોડાવાનો છે, અને જેની ઓળખ ફક્ત પ્રારંભિક જે ટીઆરએનએ હશે એ પ્રારંભિક ટીઆરએનએ પાસે હોવાની છે. પ્રારંભિક ટીઆરએનએ પાસે હોવાની છે. અને રિબોઝોમ ત્યારબાદ પ્રોટીન સંશ્લેષણની પ્રલંબનની પ્રક્રિયા તરફે આગળ વધે છે. આ દરમિયાન એમિનો એસિડ ટીઆરએનએ સાથે જોડાઈને આખો જટિલ સંકુલ બનાવી દે છે. આગળ વધે આખું એનિમેશનમાં આપણે જોયું. આગળ વધીને ટીઆરએનએ પ્રતિસંકેત સાથે જોડાઈને એમઆરએનએ ઉચિત સંકેત સાથે જોડાઈને આખું આગળ વધશે. 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ તરફ આગળ વધે છે. અને રિબોઝોમ એમઆરએનએ પર એક સંકેતથી બીજા સંકેત તરફ ખસે. એક એક સંકેત શું થવાનું છે? એ આગળ ખસવાનું છે. અને જેમ આવશે આપણે જોયું કે ઈપીએ, મોટા ઉપેકમમાં ઈપીએ ભાગ આવેલો હતો. તો એક પછી એક એમિનો એસિડ ઉમેરાવાથી પોલીપેપ્ટાઇડ અનુક્રમ ભાષાંતર થાય છે, અને જે ડીએનએ દ્વારા નિર્દેશિત છે અને એમઆરએનએ દ્વારા નિરૂપિત છે. આ વિધાનમાંથી પણ આપણને એમસીક્યુ પૂછાય, આડાવડી કરી નાખે. નિર્દેશ કર્યો, નિર્દેશ કોણે કર્યો? ડીએનએ કર્યો. ડીએનએ નિર્દેશ કર્યો, એમાંથી એમઆરએનએ બન્યું, અને એમઆરએનએ ઉપર જે જનીન સંકેત છે એના આધારે આપણે આવે છે એમિનો એસિડ. અને છેલ્લે વિમોચક કારક, રિલીઝિંગ કારક આવે છે. અલગ અલગ રિલીઝિંગ કારક હોય છે. બરાબર. આદિકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી, બધા અલગ અલગ પ્રકારના રિલીઝિંગ કારક આવતા હોય છે. બરાબર. રિલીઝ કરવાનું એ કામ કરતા હોય છે. રિલીઝિંગ ફેક્ટર આરએફ, RF1, RF2, RF3, એ રીતે અલગ અલગ એના ટૂંકમાં આપણે નામ આપવામાં આવતા હોય છે. તો એ વિમોચક કારક, રિલીઝિંગ કારક આવે છે, અને ભાષાંતરની પ્રક્રિયાનો અંત આવે છે, અને રિબોઝોમમાંથી સંપૂર્ણ પોલીપેપ્ટાઇડ પછી શું થઈ જાય છે? મુક્ત થઈ જતી હોય છે. ખ્યાલ આવી ગયો ભાઈ આટલા સુધી? તો આ આપણે અહીંયા પૂરું થયું. આગળ આપ્યું આપણને જનીન અભિવ્યક્તિનું નિયમન કઈ રીતે આપણે થતું હોય છે એ આપણે જોઈશું. જનીન અભિવ્યક્તિનું નિયમન. જો જનીન અભિવ્યક્તિનું નિયમન જુદા જુદા સ્તરે થતું હોય છે, અને જુદા જુદા એના અર્થ અહીંયા થતા હોય છે.
અને છેલ્લે આપણે જનીન અભિવ્યક્તિ થવાથી ડીએનએ હતો, ડીએનએ નો ભાગ જનીન પોલિસિસ્ટોનિક, મોનોસિસ્ટોનિક આવી ગયું. સુકોષ કેન્દ્રી છે તો મોનોસિસ્ટોનિક, આદિકોષ કેન્દ્રી હતું તો આપણે પોલિસિસ્ટોનિક હતું. અને છેલ્લે આપણે જનીન અભિવ્યક્તિના પરિણામે શું બને છે? આ પોલીપેપ્ટાઇડની શૃંખલાનું નિર્માણ થાય, ઉત્સેચકો બને, અંતઃસ્ત્રાવો બને છે. અને આનું નિયમન ઘણા બધા સ્તરે થઈ શકતું હોય છે. અને સુકોષ કેન્દ્રીય સજીવોમાં જે નિયમન થાય એ આપણને અહીંયા આપેલું છે. પ્રત્યાંકનનું સ્તર, પ્રત્યાંકનના સ્તરની અંદર ડીએનએ છે કયા પ્રકારના, એની અંદર આગળ જઈને એમઆરએનએ ને બધું બને છે તો પ્રત્યાંકનના સ્તરે એક તો એનું નિયમન થઈ શકે છે. બીજું સ્પ્લિસિંગનું કામ થતું હોય, એક્ઝોનને જે જોડવાનું છે એ કામ થતું હોય એ દરમિયાન નિયમન થાય. એમાં કોઈ ગડબડી થઈ જાય તો પ્રોટીન બદલાઈ જવાનું છે. પ્રત્યાંકનમાં કોઈ ગડબડી થઈ જાય તો બદલાઈ જશે. એમઆરએનએ નું કોષ કેન્દ્રમાંથી જ્યારે કોષરસમાં બહાર આવવાનું છે એ દરમિયાન પણ નિયમન થાય છે. અને ભાષાંતરીય જે સ્તર છે એ ભાષાંતરીય સ્તરે પણ આનું નિયમન થતું હોય છે. એટલે આ 4 રીતે આનું નિયમન થાય. આ સિવાય બીજું કોઈ પણ બાબત તમને આપેલી હોય, બરાબર, કે કયા સ્તરે નિયમન થતું નથી એના સંદર્ભમાં તમે પસંદ કરો તો આ 4 સિવાય બીજું કોઈ વાક્ય આપેલું હોય તો એ નિયમન થતું હોતું નથી. બરાબર છે. આ પછી આપણે આગળ જોવાનું છે લેક ઓપેરોન. એક તમને સરળ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. લેક ઓપેરોન તો પછી આવતીકાલે જોઈશું, પણ અહીંયા જનીન અભિવ્યક્તિનું નિયમન કઈ રીતે થવાનું એક સરળ ઉદાહરણ. દાખલા તરીકે આપણે બીજનું ઉદાહરણ લઈએ, બરાબર છે. તો બીજ જે છે એ બીજને આપણે રોપીશું. તો બીજને રોપીશું તો ધીમેથી એની અંદર છોડ, મૂળતંત્ર, પ્રકાંડતંત્ર, પર્ણો આવશે. છોડ ધીમે ધીમે મોટો થવાનો છે, બરાબર છે. છોડ ધીમે ધીમે મોટો થશે, પુષ્પનું નિર્માણ, ફળનું નિર્માણ થવાનું, આ બધું થવાનું છે. એટલે જુઓ, એની અંદર જે પણ જનીન આવેલા છે, બીજમાં જે જનીન પહેલેથી હાજર છે એ જ છે. મોટું થાય એટલે બહારથી ઉડીને અલગ આવી જવાના નથી. પુષ્પનું નિર્માણ કરવાના પણ એ બીજનું અંકુરણ થતું એ દરમિયાન આવેલા જ છે. ફળનું નિર્માણ માટેના પણ બીજનું અંકુરણ થતું એ દરમિયાન આવેલા જ હોય છે. પરંતુ જ્યારે બીજનું અંકુરણ થતું હોય તો એ દરમિયાન પુષ્પનું નિર્માણ કરવા વાળા જનીનની અભિવ્યક્તિ થાય ના થાય? એ દરમિયાન એની અભિવ્યક્તિ થતી હોતી નથી. ખબર પડી તમને? ફળનું નિર્માણ કરવાનું હોય તો એ ફળનું નિર્માણ પુખ્ત અવસ્થાએ એની જનીન અભિવ્યક્તિ થવાની છે. એટલે કે કોઈ પણ જે સજીવ આવેલો છે એ સજીવની અંદર આ જે જુદા જુદા જનીન આવેલા હોય એ જુદા જુદા જનીન શું કરશે? પ્રોટીનનું નિર્માણ કરશે, પ્રોટીનનું સંશ્લેષણ કરે. પણ બધા જ પ્રોટીનની જરૂર તો એક સમયે પડવાની નથી, જેમ તમને પર્ણનું, પુષ્પનું, ફળનું ઉદાહરણ આપ્યું, બરાબર. સજીવના જીવનકાળમાં જુદા જુદા સમયે જુદા જુદા ઉત્સેચકોની જરૂરિયાત પડતી હોય છે. અને જુદા જુદા તબક્કાવાર સમયે આ જનીનોની અભિવ્યક્તિ થતી હોય છે. અને અભિવ્યક્તિ કઈ રીતે થતી હોય છે એ આપણે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર, ઇકોલાઈની અંદર જનીન અભિવ્યક્તિ લેક ઓપેરોન દ્વારા આપણે સમજીશું. એટલે આ સમજવાનું હતું ઉદાહરણ દ્વારા કે ભાઈ બધા જનીન પહેલેથી બીજમાં આવેલા જ છે, પણ બધા એક જ સમય અભિવ્યક્ત થતા હોતા નથી. જ્યારે જ્યારે એની આવશ્યકતા હોય એ આવશ્યકતાના સમયે જનીનોની અભિવ્યક્તિ થતી હોય છે, બરાબર છે. અને એટલા માટે આગળ આપણે પછી આવતીકાલે આ જે લેક ઓપેરોન છે એ લેક ઓપેરોનનો અગત્યનો જે પ્રશ્ન છે નીટની પરીક્ષા માટે, બોર્ડ હોય તો બોર્ડની થિયરી